નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે કાયદાના નવા ટોપિકને સાથે લઈને. જેમ આરોપીને જ્યારે પોલીસવાળા પકડી જાય, એટલે કે પોલીસવાળા જ્યારે આરોપીની ધરપકડ કરે કે કોઈ ઘટનાની માહિતી પોલીસવાળાને મળતી હોય છે ત્યારે પોલીસ દ્વારા આરોપીને ગોતવા માટે ચક્રમાન ગતિ કરતા હોય છે. આવા સંજોગોની અંદર જ્યારે આરોપીની ધરપકડ થાય ત્યારબાદ આરોપીની સાથે કોઈ પણ ઘટના બની હોય તેની પૂછપરછ કરવામાં આવતી હોય છે. આરોપીને પૂછવામાં આવતું હોય છે કે ક્રાઇમ કઈ રીતે બન્યો હતો, તેમાં કયા ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધનો અથવા હથિયાર કયા ઉપયોગ કરવામાં આવી બધી માહિતી પૂછપરછ કરીને ત્યારબાદ તેને પૂછવામાં આવતું હોય છે કે તમારી સાથે અન્ય કોણ સાગરીત કે તમારા મિત્રો કે કોણ તમને સહયોગ કે મદદગીરી કરવામાં સાથે હતા. ત્યારબાદ આરોપીને કાયદેસરની ધરપકડ થઈ અને તેને પોલીસ કસ્ટડી એટલે કે સામાન્ય રીતે જેલમાં પૂરી દેવામાં આવતું હોય છે પોલીસ ડિરેક્શનની અંદર. ત્યારબાદ 24 કલાકની અંદર આરોપીને મેજિસ્ટ્રેટ એટલે કે જે તે જિલ્લા કે તાલુકાના લેવલે ટ્રિબ્યુનલ મેજિસ્ટ્રેટ હોય તેની પાસે હાજર કરવામાં આવતું હોય છે. ત્યારબાદ તેની જો પૂછપરછ બાકી હોય અથવા પૂછપરછમાં પોલીસવાળાને એવું લાગતું હોય કે કંઈક માહિતી ઘટે છે, પોલીસ દ્વારા કોર્ટની અંદર રિમાન્ડ માંગવામાં આવતા હોય છે. જ્યારે જજને કે કોર્ટને એવું લાગે ત્યારે પોલીસવાળાને રિમાન્ડ આરોપીને આપવામાં આવતા હોય છે. ત્યારબાદ શું રિમાન્ડની અંદર કોઈ આરોપીની મારપીટ થઈ શકે? બસ આપણે આ ટોપિક ઉપર આજે વાત કરવાના છીએ. તો સ્વાગત છે ફરીવાર તમારું આપણી ચેનલમાં. રિમાન્ડમાં પોલીસવાળા જો આરોપીની સાથે કોઈ મારપીટ કરે તો શું કરવું તેની આપણે વિડીયોમાં વાત કરવાના છીએ. પોલીસવાળા જ્યારે આરોપીને લોકઅપમાં પૂરીને કે પૂછપરછ દરમિયાન જો મારપીટ કરે તો તેની માથે પણ ફરિયાદ થઈ શકે છે, તેને પણ સજા થઈ શકે છે. નવા કાયદા એટલે કે ભારતીય ન્યાય સંહિતા 2023ની અંદર કલમ નંબર 114, 116 અને 120 આના દ્વારા પોલીસ એની સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. અને કલમ નંબર 120ની અંદર ઓછામાં ઓછી 7 વર્ષની સજાને પાત્ર ગુનો છે. તો ક્યારે ડરશો નહીં. રિમાન્ડ એટલે પોલીસ ફક્ત ને ફક્ત પૂછપરછ કરતી હોય છે. તો મળીશું ફરીવાર નવા વિડીયો સાથે, નવા કાયદા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.